ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે છે ને સવારમાં ભાઈને લઈ જવાના છે લંચ બોક્સમાં ભૂંગળા બટેકા. એમની માટે છે ને બટેકા બાફી નાખ્યા છે અને પેસ્ટ વઘાર કરવા માટેની તૈયાર કરી છે. આ બાજુ તેલ ગરમ મૂકી દીધું છે ને આ બાજુ તળવા માટે તગારો ભરીને વેફર કાઢી લીધી છે. ભાઈ એટલું કરી નાખ્યું. આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિની બધાને ખૂબ 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 શુભેચ્છા. કેમ કે કાલે અમે છે ને વિડીયો કોલ ત્યાં કરેલો હતો ને સાળંગપુરની નજીક, ત્યાં એને ગામ હતું. હનુમાન દાદાને કાલે રાતે એટલા ફટાકડા ફૂટતા હતા અને આમ અંજવાળો જાણે દિવાળી હોય એવું. અને આજે દિવાળી કરતા પણ વિશેષ હશે ત્યાં સાળંગપુરમાં, કેમ કે દાદાનો વાર, દાદાનો તહેવાર અને દાદાનો દરબાર. કષ્ટભંજન દેવ સત્ય છે. લોકો આમ શનિ રવિ જઈએ તો પણ એટલી ભીડ હોય છે. તો આ તો હનુમાન જયંતિ છે તો ત્યાં તો પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય. પણ હનુમાન જયંતિની બધાને ખૂબ 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 શુભેચ્છા. કંઈ તો ફટાફટ ચાલો હિતાંશભાઈનું લંચ બોક્સ આપણે રેડી કરી દઈએ, પછી પાછા એમને ઉઠાડી નાહી ધોઈને બસે મૂકી આવીને પછી પાછા કન્ટિન્યુ થઈએ. અને જયદીપ તો હજી ફામેથી ભાઈ આવ્યા નથી, કેમ કે નાઇટ હતી. રાતે ફોન કર્યો ત્યારે મસ્ત ખાટલા નાખીને બધા ફરતા બેઠા હતા. ચક્કર ચક્કર ગોળ ચક્કર ભમર રડી રહી. ભાઈ ગીત ગાતા હતા. જે હારે સિંગર ગયા છે એ વાત થઈ ત્યાં સુધીમાં એટલું મને સંભળાણું, પણ એ લોકોએ ખૂબ એન્જોય કરી. અને નાવા તો સાંજ સુધીમાં તો હજી સ્વિમિંગમાં નહોતા પીડા. હવે અત્યારે પડે તો કંઈ નક્કી નહીં. હવે ક્યારે રોંઢે આવે, બપોરે આવે, સાંજે આવે એ કંઈ નક્કી નથી. આવશે એટલે તમને ખ્યાલ તો આવી જ જશે કે જયદીપભાઈ આવી ગયા એની. સારું ચાલો તો ફટાફટ આપણે હિતાંશભાઈનો લંચ બોક્સ કરી દઈએ રેડી, પછી પાછા કન્ટિન્યુ થઈ. ગઈશ તો સવારમાં જો રસોડામાં બનવાનું ચાલુ થઈ ગયું છે ભૂંગળા બટેકા વિથ પાપડ. તમે કેમ અત્યારમાં આવ્યા? અત્યારમાં જ આવે ને કેટલામાં આવે? મને તેમ કે તમે બપોરે કે રોંઢે આવશે. ના સવારમાં પ્રોગ્રામ. યસ, મળવાનું હોય, બીજું તો હું હોય. બરાબર, ચાલો મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ જાય ભાઈ. કાલે હેતંજભાઈ ચાલુ હોય ને, બધાને ચાલુ હોય. યસ, ધંધા પાણી બધાને ચાલુ હોય. જી કાલે બહુ બધી મહેફિલ કરી ભાઈ, મજા જ આવી ગઈ ભાઈ. મેં ફોન કર્યો ત્યારે ચક્કર ગોળ ચક્કર. હા, થિયેટરમાં વાગતું હતું, કોલા ગાતા હતા. ના ગાતા હતા. લાઈવ પ્રોગ્રામ હતો. યસ, ખાટલા નાખીને બેઠા તો ઈ નહોતા ગાતા. ત્યારે ચાલો ઘડીક ગાય ઘડીક નહીં, એ રીતનો એમ એ રીતનો માહોલ છે. યસ, પાપડ છે ને તળાવવા મળ્યા છે. બરાબર, ચોખાના છે ને પાપડ, પાપડી. ઓકે જી. અને આ બધું જો હેતાંશભાઈ છે ને ઉઈ ગયા છે. જો ભાઈ કેવા હોતા છે. પણ ઉઠાડવાનો છે. હાજી બોલો, ક્યાં બોલ રહે તે? ભૂંગળા બટેકા ભાઈની ફરમાઈશ હતી ગઈકાલે કે ભૂંગળા બટેકા બનાવજો. ભૂંગળા બટેકા નાસ્તામાં શું ફરમાઈશ છે? હા લે બોલો, બર્ગરની ફરમાઈશ છે. ગઈશ તો જો આ પાપડની હાઈટ જુઓ તમે ભાઈ, ઉપરા ઉપરી. ઓ ભાઈ સાહેબ, ઓહો, બ્રુસ ખલીફા બનાવ્યો છે પાપડનો. કેટલા માળ બનાવ્યા છે? 1 2 3 4 5 6 7 8 ફ્લોર બનાવ્યા છે. આ બાજુ એક નાનું બિલ્ડિંગ બીજું છે એવું છે. તો ગાઈસ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને આજે છે હનુમાન જયંતિ. બરાબર, તો હનુમાન જયંતિ બધાને ખૂબ ખૂબ શુભકામના ભાઈ. આજે દાદાનો જન્મદિવસ હોય તો ઘરે લાડવા બને છે, મસ્ત ચૂરમાના લાડવા. બરાબર, આપણા બર્થડે ઉજવીએ છીએ, કેક કાપીને. દાદાનો બર્થડે આપણે લાડવા બનાવીને ઉજવીએ ને. રાઈટ ભાઈ, તો છે ને મસ્ત મજાનો લોટ લઈ લીધો છે. પિનલ આપે છે લાડવાની જોરદાર રેસીપી. બરાબર, શેનો લોટ રેડી કર્યો છે? સૌપ્રથમ પહેલા તો ઘઉંનો લોટ છે ને જાડો દળાવેલો લીધો છે, ભાખરી. હવે એમાં છે ને આપણે મોણ દઈ દેશું તેલનું. લાડવામાં ઘણા લોકો ભાખરી કરીને કરે અને ઘણા લોકો મુઠિયા કરીને કરે, પણ મેં આજે વેફરને બધું તળવા માટે તેલ મૂક્યું હતું એટલે હું છે ને મુઠિયા કરીને આજે લાડવા કરીશ. તો મેં તેલ નાખી દીધું છે ને અને મિક્સ કરી લઈશું આપણે. 5 minutes later. હવે તેલ સાથે તો લોટને મિક્સ કરી દીધું છે. આમે છે ને ગરમ પાણી લીધું છે. લોટ બંધાને હાથ ન બળે ને એ ટાઈપનું ગરમ કર્યું છે પાણી. આ રીતે છે ને ધીમે થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી દેવાનો છે. પણ છે ને લોટને થોડોક ભાખરીનો લોટ આપણે જે ઢીલો બાંધતા હોય ને તો થોડોક લોટ કટન રહીને રીતે મુઠિયા કરવાના છે. આવો ઢીલો લોટ નથી બાંધવાનો. તો કહે જો ફાઇનલી છે ને આપણે આવો લોટ બાંધવાનો છે કે જે હાથથી આપણે છે ને આવી રીતે આ મુઠિયા કરવી ને તો થોડીક હાથની કસરત થાય એ રીતનો લોટ રાખવાનો છે. પોચું કરવી લોટ બની જાય એવો નથી રાખવાનો. તો ફાઇનલી આપણો લોટ બંધાઈ ગયો છે ને. હવે આપણે એક પછી એક આપણે મુઠિયા બનાવી નાખીએ. ચાલો, જો આવી રીતે છે ને મુઠિયા વાળતું જવાનું અને તેલમાં પધરાવતું જવાનું.
આપણે જો મુઠિયાનો ગાણો નાખી દીધો છે, પણ મુઠિયાને છે ને એકદમ ધીમા ગેસ ઉપર આપણે તળવાના છે. ફૂલ તેલ આવી ગયું હોય નાખી દઈએ, ઉપરથી લાલ થઈ જાય ને એમને, કેમ કે અંદર મુઠિયું વાળ્યું એટલે દબાણ લોટ ગયો હોય એટલે અંદર હમાઈ લોટ તળાઈ જાય. એ રીતના છે ને ધીમા ગેસ ઉપર છે ને તળવાના છે, ફૂલ ગેસ નથી તળવાના. ગઈશ તો આ બધું જો લાડવા માટે છે ને કાજુ બદામ જે નાખવાના હોય ને એના કટિંગ ખાવા મળ્યું છે ભાઈ કટકા. તો જો આ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે છે ને આને કાઢી લેવાના છે. ગઈશ તો મુઠિયાનો એક ગાણો નીકળી ગયો છે, બીજો ગાણો ભાઈ રેડી થાય છે અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને પિનલ લાડવાની સાથેનો શું હોય? લાડવા સાથે હોય અડદની દાળ, બાજરીના રોટલા અને અરે ચૂરમાના વાહ, લાડવા. સરસ ભાઈ, ગુડ ગુડ ભાઈ. અડદની દાળ બાજરીના રોટલાની સાથેનું કોમ્બિનેશન એક નંબર. ચિંતનભાઈ આવી ગયા છે ભાઈ. ચિંતનભાઈ ઢોકળા ગુડ. આવશે ને ત્યારે? હાલે જ ને. મુઠિયા ઢોકળા ને આને મુઠિયા કહેવાય. હા, તે ઢોકળા આવશે ને તો વધારે. લાડવા બને છે આમ જન્મદિવસ. મને તો ત્યાં એક ઇન્વિટેશન આવ્યું છે એટલે ખબર છે. હા, હનુમાન જયંતીનું. ઓલા જેમિન ભગત ગીત ગાય ખબર? જેમિસ ભગત. જેમિસ. જેમિસ ભગત. જીના. ના ના ઈ નહીં. તો? કે ઓલા જબરાના ગોળના હા મોઢાવાળા હા જે ઈ. સપ્તાહમાં હોય. હા. ગઈશ તો મુઠિયાને છે ને જો આવી રીતના દસ્તાથી ભાંગી નાખવાના ભાઈ આ તો ઠરવા. વરાળ નીકળે છે ને. એટલે ભાઈ ઠરવા માટે. કાઢવા હોય. હા એટલે ઘણા લોકો મિક્સરમાં ન ખાતા હોય, ઓલી જાળી હોય ને હા ઓલી પેલાના ઓલામાં નહોતી હા સારી ખમણી હતી, આમ ચોળીને કરે. એમાં થોડું જાડું ચોરી નાખે, એમાં થોડું ઝીણું ચોરી નાખે એટલે ઠાર નાખી તો વરાળ નીકળી જાય. રાઈટ. ગઈશ તો હનુમાન જયંતિના નિમિત્તે કોણે કોણે ઘરે લાડવા બનાવ્યા તો કોમેન્ટ કરી દેજો, બરાબર છે? એટલે અમને ખ્યાલ આવે ભાઈ બધા લાડવા બનાવે છે, પ્રસાદ બનાવે છે કે નહીં. હનુમાન જયંતિના એક, દિવસે ગણેશ ચતુર્થીના દિવસે હા. અને હનુમાન જયંતીના લાડવા હા. બે કોઈના ઘરે ન બને ને બને. બને જ નહીં ભાઈ. કદાચ અડચણ હોય થોડી ઘણી કાપડ સેટ કે એવું કંઈક હોય તો જ ન બને, બાકી બને જ. બને અને બને. ઓ ભાઈ ઓ પડી ભાઈ. ગયું મોટું. તો જો બધા મોટિયા છે ને તળાઈ ગયા છે અને વરાળ પણ નીકળીને અને થોડા ઠરી પણ ગયા છે. અને હવે આને છે ને આપણે મિક્સરમાં થોડા થોડા લઈ અને આપણે આને મિક્સર કરી નાખીશું. થોડુંક છે ને ચૂરમું આપણે જાડા જેવું રાખવું છે, હા ઓલું નથી કરવું. તો આપણે આ ચૂરમું કરી નાખીશું. આવી રીતે એક પછી એક બધા મોટિયામાં આપણે ચૂરમું કરી દઈશું. ગઈશ તો કાકી આવી ગયા છે. કાકી જય યોગેશ્વર, જય હનુમાન, જય બજરંગ બલી. રામનો તહેવાર કાકાને કરવું છે તો હનુમાનનો તહેવાર આપણે કરવું છે. હા રજો તેલ મૂકી દીધું છે. તેલ ક્યાં મૂક્યું છે? હલો, તેલ રોજ મૂકવી કે નહીં, ઘી ઓછું મૂકવાનું. હા. લોહી મૂકી દીધું છે ને હવે આપણે છે ને પાક લેવા માટે આપણે ગાયના ઘીનું ભાઈ આપણે આજે લાડવા બનાવવાના છે. ચોખ્ખું કાંઈક ગાયનું ઘી હો. ગઈશ તો આ બાજુ ચૂરમું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે, આ બાજુ ગોળ રેડી થઈ ગયો છે, આ બાજુ કાજુ બદામ રેડી થઈ ગયા છે ને આ બાજુ છે ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર ભાઈ, ઇલાયચીનો ભૂકો છે. અને ભાઈ તેલે હવે આવી ગયું. ઘી. ઘી. ગઈશ તો ઘી ગરમ થઈ ગયું છે ને હવે આપણે છે ને આમાં ગોળ લઈ લઈશું. એલચી પાવડર અને કાજુ બદામ આપણે બધું મિક્સ કરી દેવાનું છે. પછી પાક નાખીને ખાલી હલાવવાનું છે. ભાઈ આ છે ને ગોળનો પાક હું લઉં છું, પણ ગોળને છે ને ધીમા ગેસે રાખવાનો છે એટલે ગાંગડિયું રહે નહીં અને મસ્ત એક રસ થઈ જાય. અને આમાં કંઈ બહુ પાક લેવાનો ન હોય, ગોળ થોડો ઓગળે અને એક રસ થાય એટલે સીધું લઈ જ લેવાનું હોય. તો જો આપણો પાક રેડી થઈ ગયો છે અને હવે આપણે આમાં મિક્સ કરી લઈશું. જો તો ચોકદાર આપણે લાડવાનું ચૂરમું થઈ ગયું છે તૈયાર. અને હવે આપણાને છે ને લાડવા વાળી લેવાના છે. ગઈશ તો મસ્ત મજાના લાડવા પાડવાનું થઈ ગયું છે ચાલુ ભાઈ, જોઈ ગયો મસ્ત મજાના પેલા છે લાડવા. ને હાથેથી ગોળ 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 કરતા. હા હા, પેલા તો છે ને હાથેથી ગોળ 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 કરતા. હવે તો છે ને ટેકનોલોજી સારી એવી, એમાં અહીંયા ચમચી મને બહુ જ ગમે. એમ ને જો આ ચમચીથી એ ખરખા મસ્તીના શેપના એ મસ્ત ખરખા. બની જાય. ઓલા પીરસવા જાય ને એમ કે મને નાનો આપો, નાનો, મોટો નહીં, નાનો આપો. આમાં કોઈ કઈ કહે જ નહીં નાનો. એક જ હરખા. ના હોય વસ્તુ 5 રૂપિયાની પણ કેટલી use કેટલી આવે. યુઝ આવે, કેટલી યુઝ આવે ભાઈ, એમ જ કે હોય. પૈસાની કિંમત નથી, હા, એમ. વસ્તુની કિંમત છે. કે વસ્તુની કિંમત છે. હું કેવું છે? રાઈટ. ગઈશ તો મસ્ત મજાના ચૂરમાના લાડવા બની ગયા ભાઈ, જોરદાર મસ્ત ચાખ્યા, ટેસ્ટ કર્યા. ને આ બાજુ જો મહેમાન આવ્યા છે ને તો ચા મુકાઈ ગઈ છે આ બાજુ. અને કારીગર આ માટે, બાજુ છે મહેમાન ને માટે, ને આ બાજુ મહેમાન આપણે બધે થઈ કે હા નડદની દાળનો વઘાર કર્યો. ભાઈ અડદની દાળનો વઘાર ચાલુ થઈ ગયો છે. હવે અડદની દાળ રોટલા કાકી હાટુ રોટલી બનાવજે. નહીં હો. રોટલા શું વાત છે ભાઈ, બાજરીના રોટલા બનાવ્યું છે આ. એમ ને આ ઘરમાં બધાય ખાય એક જણ જ સિવાય. favorite રોટલા
જનક એક આમ નથી ખાતો એ. બધા ઓકે ખાય. ભાઈ આ અડદની દાળ આરે તો છે ને રોટલા જ ભાઈ એને આટો જનકભાઈ આટો મેં બીજું કર્યું શું કર્યું એને આટો ભૂંગળા બટેકા બનાવ્યા. બતાવી તો ઈ તો બનાવ્યા છે ને ઓકે સવારે ભાઈ હેતાંશભાઈ નાસ્તામાં લઈ ગયા છે ભૂંગળા બટેકા અમારે- બરાબર ચાલો અમારા ઘરે જનક નાનો છે યવરાજ નાનો છે. અહીંયા હમણાં બધા નાનું થવામાં જ હવે બધું અહીંયા કોઈ મોટા થાય જ નહીં હવે બધા નાના નાના આવ્યા જ છે